Hello everyone. Welcome to શ્રી એઝેડ કનેરિયા પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ 6. મિત્રો, આપણે અગાઉના લેક્ચર્સમાં સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ ભણી ગયા. તો આજે આપણે ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં થર્ડ યુનિટ એટલે કે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ ભણવાના છીએ. ભવિષ્યકાળ નામ પરથી જ તમને ખ્યાલ આવી જાય કે આવનારી કોઈ ક્રિયા કે કોઈ ભવિષ્યમાં થનારી ક્રિયાની વાત થઈ રહી છે. બરાબર? તો ભવિષ્યકાળ એટલે શું અને તેનો ઉપયોગ શું છે એ આપણે જોઈએ. તો ધ સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ? તો કે આવનાર સમયમાં એટલે કે ભવિષ્યમાં સામાન્ય રીતે થનાર ક્રિયા કે ઘટના દર્શાવવા માટે. જે કોઈ ઘટના ભવિષ્યમાં એટલે કે આવનારા સમયમાં ઘટવાની છે, થવાની છે, તેના વિશે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે કે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ આપણે તો કે હું આવતીકાલે ક્રિકેટ રમવાનો છું, તેઓ આવતા અઠવાડિયે દિલ્હી જવાના છીએ. તો આ બધી ઘટનાઓ શું દર્શાવે છે કે તે ભવિષ્યમાં થનારી ક્રિયાઓ છે. બરાબર છે? તો આ સમય દર્શાવવા માટે આપણે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. તો તેનું સ્ટ્રક્ચર જોશું એટલે આપણને ખ્યાલ આવશે. વાક્ય રચના જોઈએ. રાજ વિલ પ્લે ચેસ ટુમોરો. રાજ આવતીકાલે ચેસ રમશે. બરાબર? ભવિષ્ય દર્શાવે છે. તો એની વાક્ય રચના આપણે જોઈએ કે પહેલાં તો શું આવશે? કર્તા. હંમેશા કોઈ પણ વિધાન વાક્યમાં પહેલાં કર્તા હોય છે. કર્તા પછી આવશે શેલ અથવા વિલ. સામાન્ય રીતે હવે આપણે વિલનો જ ઉપયોગ કરીએ છીએ, પણ શેલ અથવા વિલનો ઉપયોગ થાય છે. કર્તા પ્લસ શેલ કે વિલ પ્લસ વર્બ. પણ અહીંયા ક્રિયાપદ આપણે કેવું મૂકવાનું છે? તો કે મૂળ ક્રિયાપદ. ક્રિયાપદનું મૂળ રૂપ જ આપણે રાખવાનું છે. જુઓ અહીંયા ક્રિયાપદ એમનું એમ જ રહેશે, પ્લે, મૂળ ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ. શું રમે છે? શું રમવાનો છે? તો કે ચેસ. તો એ કર્મ પ્લસ ટુમોરો. ટુમોરો એટલે કે આવતીકાલે. એ આવશે અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દોમાં. રાજ વિલ પ્લે ચેસ ટુમોરો. કર્તા પ્લસ શેલ કે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય. તો આ થઈ એની વાક્ય રચના. જુઓ અહીં બીજું ઉદાહરણ. વી વિલ ગો ટુ રાજસ્થાન નેક્સ્ટ વીક. અમે નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે રાજસ્થાન જવાના છીએ. આ છે એ કાળ સૂચક શબ્દ છે કે જેના દ્વારા આપણને ખબર પડી જાય કે ભવિષ્યકાળમાં જ વાક્ય છે. તો આવા ઘણા બધા ઉદાહરણ આપણે આગળ જોઈશું. અત્યારે આપણે પહેલાં કાળ સૂચક શબ્દો જોઈ લઈએ કે વાક્યમાં અમુક શબ્દો એવા આપેલા હોય છે જેના આધારે આપણે કાળ ઓળખી શકીએ છીએ કે કાળ વર્તમાન છે, ભૂતકાળ છે કે ભવિષ્યકાળ છે. જુઓ પહેલું છે ટુમોરો. ટુમોરો એટલે કે આવતીકાલે. તો આવતીકાલ એટલે તમને બધાને ખબર પડે જ કે ભવિષ્યકાળની વાત થાય છે. નેક્સ્ટ ડે, નેક્સ્ટ સન્ડે, આવતા રવિવારે. નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે. નેક્સ્ટ સાથે કોઈ પણ સમય તમે લઈ લો એટલે શું થઈ ગયો? ભવિષ્યકાળ. તો આ છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સના કાળસૂચક શબ્દો જે વાક્યમાં હોય તો તેના દ્વારા તમે કાળ ઓળખી શકો. જો અહીંયા આપણે વિગતે ઉદાહરણ દ્વારા માહિતી મેળવીએ. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ. કેતન પ્લેઝ ટેનિસ. તો આ વાક્ય કયા કાળમાં છે તમને ખબર પડી જશે. સામે જો લખ્યું છે સાદો વર્તમાન કાળ. બરાબર? કેમ કે એસ કે એસ વાળું ક્રિયાપદ છે. તેની નીચે જુઓ કેતન પ્લેડ ટેનિસ યસ્ટરડે. હવે ડી કે ઈડી વાળું ક્રિયાપદ અને ઈ કાળ સૂચક શબ્દ યસ્ટરડે જેના દ્વારા આપણને ખબર પડે કે આ વાક્ય સાદા ભૂતકાળમાં છે. અને કેતન વિલ પ્લે ટેનિસ ટુમોરો. જુઓ વિલ પ્લે, શેલ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ અને ટુમોરો એટલે કે આવતીકાલ. તો આના પરથી આપણને ખબર પડે કે આ વાક્ય સાદા ભવિષ્યકાળમાં છે. કેતન આવતીકાલે ટેનિસ રમશે. બીજા એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ, આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આવ્યું અહીંયા એટલે શું થયું? આ હું તમને અંગ્રેજી શીખવીશ એટલે આ સાદા ભવિષ્યકાળ. સેકન્ડ જોઈએ. સ્નેહા વિલ ગો ટુ દિલ્હી ટુમોરો. આવતીકાલે સ્નેહા દિલ્હી
જશે. વિલ ગો. મિસ્ટર પટેલ વિલ મીટ મી ઇન ધ ઇવનિંગ. મિસ્ટર પટેલ એટલે કે શ્રીમાન પટેલ મને સાંજે મળશે. વિલ મીટ એટલે કે મળશે. જુઓ અહીંયા વિલ પ્લસ મૂળરૂપ. ઇન ધ ઇવનિંગ સાંજે મળશે. મૃણાલિની વિલ ડાન્સ નેક્સ્ટ મંથ. મૃણાલિની આવતા મહિને નૃત્ય કરશે. તો વિલ ડાન્સ. જુઓ વિલ સાથે ડાન્સ મૂળ ક્રિયાપદ. વાક્યરચના આપણે જોઈ લીધી કે સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ વર્બ, બરાબર. પછી જે કર્મ આવતું હોય અને અન્ય વર્ડ્સ પણ આવતા હોય. શૈલી વિલ પ્લસ ટેલ પ્લસ અસ અ સ્ટોરી. શૈલી વિલ ટેલ અસ અ સ્ટોરી. શૈલી આપણને વાર્તા કહેશે. હવે આપણે સાદા ભવિષ્યકાળમાં પ્રશ્નો અને ઉત્તરો જોઈ લઈએ. આપણે અગાઉ WH ક્વેશ્ચન વર્ડ જોઈ ગયા. વુ, વોટ, વેર, વેન, કે જેના વડે આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ. તો આમાં પણ એનો આપણે ઉપયોગ કઈ રીતે કરીએ આગળ જોઈએ. વુ વિલ સિંગ અ સોંગ. બરાબર. આમાં કંઈ કરવાનું જ નથી, માત્ર તમારે WH ક્વેશ્ચન વર્ડ લખવાનો છે અને એની સાથે આપણે વિલનો ઉપયોગ કરવાનો છે. બાકીનું બધું એમનું એમ જ રહેશે. પણ એ ફેરફાર થશે કે વુનો ઉપયોગ કરીએ ત્યારે વ્યક્તિનો નિર્દેશ કરતો શબ્દ નીકળી જાય, બરાબર. વોટનો ઉપયોગ કરે ત્યારે કર્મનો નિર્દેશ કરતો શબ્દ નીકળી જાય. વેરનો ઉપયોગ કરીએ ત્યારે સ્થળ નિર્દેશ કરતો શબ્દ નીકળી જાય. એ ખાસ ખ્યાલ રાખવાનો. વુ વિલ સિંગ અ સોંગ. તેના જવાબમાં ગીત કોણ ગાશે? તો આશા એન્ડ લતા વિલ સિંગ અ સોંગ. બરાબર. વુની જગ્યાએ આપણે કોનો નિર્દેશ થયો? વ્યક્તિનો. બે વ્યક્તિના નામ આવ્યા અહીંયા. આશા એન્ડ લતા વિલ સિંગ અ સોંગ. સેકન્ડ, વોટ વિલ અનિતા ઈટ. અનિતા શું ખાશે? અનિતા વિલ ઈટ મેંગોસ. અનિતા કેરીઓ ખાશે. વેર વિલ વિનીત સીટ. વિનીત ક્યાં બેસશે? તો પહેલાં કર્તાને લઈ લેવાનો. વિનીત વિલ સીટ ઓન ધ સ્ટેજ. આ આપણે જે વાક્ય રચનાઓ જોઈ એના આધારે જ જવાબમાં વાક્ય રચના પ્રમાણે વાક્ય બનાવવાનું. જુઓ. ફોર્થ, વેન વિલ વી ગો ફોર એ મૂવી. આપણે ફિલ્મ જોવા ક્યારે જઈશું? બરાબર. વેન સાથે વિલ, પછી કર્તા અને પછી ક્રિયાપદનું મૂળરૂપ. તો એના જવાબમાં શું છે? જો આપણે પહેલાં કર્તા લઈ લેવાનું. વી વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. આપણે રવિવારે ફિલ્મ જોવા જઈશું. ફિફ્થ જોઈએ. હાઉ મેની ગિફ્ટ્સ વિલ યુ ગીવ. અહીંયા એક નવો WH ક્વેશ્ચન આવ્યો. હાઉ મેની એટલે કે કેટલા. જેને ગણી શકાય એવી વસ્તુ માટે આપણે પ્રશ્ન પૂછવાનો હોય તો એના માટે આપણે હાઉ મેનીનો ઉપયોગ કરી શકીએ. અને ન ગણી શકાય દ્રવ્ય પદાર્થમાં આવતું હોય તો એના માટે આપણે હાઉ મચનો ઉપયોગ કરીશું. હાઉ મેની એટલે કેટલા. તું કેટલી ભેટ આપીશ? બરાબર છે. તો અહીંયા જુઓ એના જવાબમાં આઈ વિલ ગીવ 2 ગિફ્ટ્સ. હાઉ મેનીના જવાબમાં અહીંયા સંખ્યા આવે. આઈ વિલ ગીવ 2 ગિફ્ટ્સ. હું 2 ભેટ આપીશ. આગળ હવે એની આપણે એક્સરસાઇઝ જોશું.